ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે। અમિત ચાવડાએ પત્ર લખી ભાજપ પર પ્રહાર કર્યા છે। એસઆઈઆરની કામગીરી મામલે ભાજપ પર હુમલો કર્યો। ભાજપે મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર કર્યું। ભાજપે ચોક્કસ જ્ઞાતિ અને ધર્મને આધારે જ નામ કમી કર્યા છે। પુરાવા વગર હજારોની સંખ્યામાં ફોર્મ 7 જમા કરાવ્યા। છેલ્લા 3-4 દિવસમાં એક જ વ્યક્તિ દ્વારા ફોર્મ એકત્રિત કરાયા છે। ભાજપના કાર્યકરો ફોર્મ ચૂંટણી અધિકારીને સોંપી રહ્યા છે। કેટલાક ચૂંટણી અધિકારીઓ ભાજપ સાથે સામેલ છે। અમિત ચાવડાએ તાત્કાલિક તપાસની માંગ કરી છે। તો પુરાવા વગર જ હજારોની સંખ્યામાં ફોર્મ 7 જમા કરાવ્યા છે, જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। કેટલાક ચૂંટણી અધિકારીઓ ભાજપ સાથે સામેલ હોવાના પણ આક્ષેપો। અમિત ચાવડાએ પત્ર લખી ભાજપ પર પ્રહારો કર્યા છે। ભાજપે મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર કર્યું હતું। 3 થી 4 દિવસમાં જ એક જ વ્યક્તિ દ્વારા ફોર્મ એકત્રિત કરાયા હતા।